પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહાઅધિવેશન 2024ના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ કારોબારી સભ્યશ્રીઓની બેઠક તાત્કાલિક બોલાવવામાં આવી હતી, જેમાં શિલ્પાબેન આહિર, પાર્વતીબેન શર્મા અને કોકિલાબેન ગજ્જરને આમંત્રિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહિર તેમજ પાર્વતીબેન શર્માએ દરેક કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો અને એક થવા માટે હાકલ કરી હતી. પ્રમુખ શ્રી હર્ષમુખ પટેલે મહાઅધિવેશનની તૈયારીની સંપૂર્ણ રૂપરેખા આપી હતી અને સમયના અભાવે અમદાવાદ ટીમના મહામંત્રી, મંત્રી, સહમંત્રી તેમજ કારોબારી સભ્યોના નિમણૂક પત્રો અને સન્માન ન થયું હોવાથી ખેદ વ્યક્ત કર્યો હતો. આ સાથે પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ માફી માંગી હતી અને સાથે સાથે કારોબારી સભ્યો તેમજ ઉપપ્રમુખ હોય તેમની જવાબદારીઓ સોંપી હતી. કારોબારી સભ્યો, મંત્રી, સહમંત્રીને પત્રકારો ઉપર થતા બુટલેગરો તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા થતા અત્યાચાર સમયે જે યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી સોંપી હતી. પત્રકાર એકતા પરિષદ અમદાવાદ એ ફક્ત હસમુખ પટેલનું નહીં પરંતુ દરેક પત્રકારોનું અંગત સંગઠન છે, જે દરેક કારોબારી સભ્યોની જવાબદારી સમજી અને કાર્ય કરવા જણાવ્યું હતું. કારોબારીમાં સમાવિષ્ટ નિષ્ક્રિય સભ્યોની કારોબારીમાંથી હટાવવા જણાવ્યું હતું. પત્રકાર એકતા પરિષદ સંગઠનને વધુ મજબૂત કરવા માટે હાકલ કરી હતી. કાર્યક્રમમાં હાજર મહામંત્રી, મંત્રી, સહમંત્રી તેમજ કારોબારી સભ્યોને નિમણૂક પત્ર આપ્યા હતા અને સન્માનિત કર્યા હતા. પત્રકાર એકતા પરિષદના મહાઅધિવેશનના રહેલ ક્ષતિઓ દૂર કરવા માટેના સૂચન લેવાયા હતા. કારોબારી સભ્યોએ તેમને સરકારી તંત્ર તરફથી થતા અન્યાય વર્ણવ્યા હતા. દરેક કારોબારી સભ્ય ખુશ અને પ્રસન્ન હતા. આજની મીટિંગમાં નિમણૂક પત્ર તેમજ લેપટોપ, બેગ અને પેન ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ વિષ્ણુભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખને સોંપવામાં આવ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રી તેમજ કારોબારી સભ્યો સાથે ભોજન કરી આઈસ્ક્રીમની લિજ્જત માણી છૂટા પડ્યા હતા. ટીમ અમદાવાદ મહેમાનોની સરભરામાં ખડેપગે રહી સૌનું અતકેરું સન્માનને સ્વાગત પણ કર્યું. સમયના અભાવે કાર્યક્રમ પૂર્ણ કરતા અમદાવાદ સ્થાનિક સંગઠનના યજમાન હોદ્દેદારોને સન્માનવા ખાસ કાર્યક્રમનું આજે આયોજન કરતા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ દ્વારા સૌને શુભેચ્છા પાઠવી હતી અને ટીમ અમદાવાદની ખેલદિલીની સરાહના કરી હતી.